વચનામૃત પાન 99, મોક્ષમાળા શિક્ષાપાઠ 57. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. મોક્ષમાળાનો પાઠ પૂરો થયો. હવે એ જ પાઠ પ્રવેશિકામાં પણ છે, તેમાં શિક્ષાપાઠ 79 છે. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કો. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શનમય છે, રાગ દ્વેષથી રહિત છે. રાગ દ્વેષથી રહિત એવો આત્માનો મૂળ ધર્મ છે. તો વૈરાગ્ય એટલે રાગ દ્વેષથી રહિત પણ વિતરાગતા. જ્યાં વિતરાગતા છે ત્યાં જ ધર્મ છે. જ્યાં રાગ છે વૈરાગથી વિપરીત, ત્યાં ધર્મ નથી પણ અધર્મ છે, સંસાર છે. એટલે જ્યાં વૈરાગ્ય ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં વૈરાગ્ય હોય જ. વૈરાગ્ય વગર સાચો આત્મધર્મ પ્રાપ્ત ન થાય. માટે વૈરાગ્ય એ જ ધર્મનું સ્વરૂપ છે. એમાં કે છે, શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર ગ્રંથ લખ્યો, તેમાંની એક ગાથા અહીંયા બ્રહ્મચારીજી ટાંકે છે. 160મી ગાથા છે. રત્તો બંધધિ કમ્મમ મુંચદી જીવો વિરાગ સંપત્તો એસો જીણોવદેશો તમ્મા કમ્મેસુ મા રજ્જ. રત્તો બંધધિ કમ્મમ. રત્તો એટલે રાગી. રાગી જીવ કર્મ બાંધે છે. રત્તો બંધધિ, રાગી જીવ બાંધે છે શું? કમ્મમ, કર્મને બાંધે છે. જીવો વિરાગ સંપત્તો, અને જે જીવો વિરાગ સંપત્તો એટલે વૈરાગ્યની સંપત્તિથી યુક્ત છે, એસો તે મુંચદી છૂટે છે, મુકાય છે, મુક્ત થાય છે. જે વૈરાગ્યથી યુક્ત છે તે સંસારથી મુકાય છે, જન્મજરા મરણથી. અને જે રાગથી યુક્ત હોય તે જીવ કર્મથી બંધાય છે. આ સિદ્ધાંત છે. રત્તો બંધદી કમ્મમ મુંચદી જીવો વિરાગ સંપત્તો એસો જીણોવદેશો. એસો એટલે એવો, જીણોવદેશો, જીણું ઉપદેશો, જીનેશ્વર ભગવાનનો ઉપદેશ છે. કેવળનાથી સર્વજ્ઞપણાથી જોઈને આ વાત કહી છે. તમ્મા તેથી કમ્મેસુ મા રજ્જ, તું કર્મોમાં રાજી થામાં. એટલે કર્મોના ઉદયમાં, ફળમાં તું રાગી થામાં, નહીં તો ફરી બંધાઈશ. એટલે જે કંઈ અજ્ઞાનવશ પૂર્વે કર્મ બાંધ્યા તેને સમતા ભાવે, શુભ અશુભ ભાવીને ભોગવી લે, પણ એમાં રાગદ્વેષ કરીશમાં. જો કર્યું તો ફરી બંધન થશે. માટે વૈરાગ્યથી રહેવાનું શીખ. અર્થ શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર. અર્થ રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ મુકાય છે. આ જીન ભગવાનનો ઉપદેશ છે. તેથી કર્મોમાં તું રાગ ન કર, મીઠાશ ન માન. કર્મોના ફળમાં તું રાગી થામાં, મીઠાશ કરમાં. અને રાગથી કર્મબંધને સંસાર છે. રાગથી કર્મબંધ અને કર્મબંધનું ફળ સંસાર છે. કેમ કે આખો સંસાર રાગ દ્વેષના ફળરૂપ છે, પુણ્ય પાપના દ્વંદ્વરૂપ છે. અને વૈરાગ્ય કે વિતરાગતાથી કર્મની નિર્જરા અને મોક્ષ થાય છે. જીવ જો રાગને મૂકી વીતરાગ, રાગ રહિત જો બની જાય તો તે કર્મથી મુકાઈ જાય છે, કર્મોની નિર્જરા થઈ જાય. નિર્જરા તો પ્રતિ સમયે પ્રતિ જીવને છે જ, પણ પાછા નવા બાંધી લે છે. એ મોટું દુઃખ છે. પ્રત્યેક ક્ષણ કર્મોની નિર્જરા તો જ્ઞાની અજ્ઞાની બેને છે. જ્ઞાની કે અજ્ઞાનીને સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે માટે નવા કર્મ બાંધે, જ્યારે જ્ઞાની સમતાએ ભોગવે માટે પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરી દે, બધા કર્મને ખપાવી દે. રાગથી કર્મ બંધ થાય છે.
માટે ભગવંતોએ રાગનો ત્યાગ કરવા કહ્યું છે. એટલે આખા મોક્ષ માર્ગનો નામ જ વિતરાગોએ ભગવંતો તીર્થંકરોએ વિતરાગ માર્ગ એમ લગાડ્યું. રાગથી રહિત થવાનો માર્ગ. કેમ કે રાગ એ તો આગ છે, વિતરાગતામાં શાંતિ છે, એને લઈને ત્યાગમાં શૌર્ય છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. રાગી ભયવાળો હોય, વિરાગીને કોઈ ભય નથી. વૈરાગ્ય મેવા અભયમ, એક વૈરાગ્ય જ અભય છે. બાકી સંસારમાં બધે સર્વત્ર ભય છે. ભોગે રોગ ભયમ, ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્રપાલાદ ભયમ માને દિન્ય ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંદાદ ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે કલ ભયમ રૂપે તરુણ્યા ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિનૃણામ વૈરાગ્ય મેવા અભયમ. બધામાં ભય. ભોગમાં શરીર ક્ષીણ થવાનો ભય, ભોગમાં રોગનો ભય, કુલમાં ચ્યુતિ પડી જવાનો ભય, શાસ્ત્રમાં વાદનો ભય, બળમાં શત્રુનો ભય, રૂપવતી સ્ત્રીને ભય. આમ બધું ભય ભય ને ભય છે. પણ જ્યાં વૈરાગ છે, કોઈ વસ્તુ પ્રત્યે જેને આસક્તિ નથી તેને કોઈ ભય નથી. સર્વે વસ્તુ ભયાન વિતમ ભુવિ નૃણામ. આ ભુવિ પૃથ્વી પર બધા નરો મનુષ્યોને બધી વસ્તુ ભયનું કારણરૂપ છે, પણ વૈરાગ્ય મેવા અભયમ. જ્યાં વૈરાગ્ય છે તેને કોઈ ભય નથી. રાગથી કર્મબંધ અને સંસાર છે, અને વૈરાગ્ય કે વિતરાગતાથી કર્મની નિર્જા અને મોક્ષ થાય છે. મોક્ષના ઉપાયરૂપ ધર્મ છે. ધર્મની પ્રરૂપણા મહાપુરુષે શા માટે કરી? મુક્તિ મેળવવા. કેમ કે આ જીવ રાગને છોડવાનો ઉપાય જાણી લે તો એ સર્વ કર્મોથી છૂટી જઈ અને મોક્ષમાં ચાલ્યો જશે. પછી એને કોઈ કાળે જન્મ મરણ થાય નહીં. માટે મોક્ષનો ઉપાય ધર્મ છે, સતધર્મ, આત્મધર્મ. અને તે વૈરાગ્યમય જ હોવો ઘટે છે. કોઈ પણ આત્મધર્મ વૈરાગ્યથી યુક્ત જ હોય. વૈરાગ્યમાં જો રાગનો, ધર્મમાં જો રાગનો બોધ હોય તે સાચો ધર્મ નહીં. સાચો ધર્મ વૈરાગ્ય યુક્ત જ હોય. જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાની પુરુષો જ્ઞાન અને વૈરાગ્યથી કેવળ જ્ઞાન પ્રગટાવે છે. તે મોક્ષનો ઉપાય ધર્મ છે, તે વૈરાગ્યમય જ હોવો ઘટે છે. માટે આ ટોડરમલજીની એ ગાથા લખે છે. મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન. મંગલમય મંગલ કરણ શું? વીતરાગ વિજ્ઞાન. વીતરાગ એટલે વૈરાગ્ય, વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. એટલે વિતરાગ અથવા વૈરાગ્ય ભાવ કહો, વિજ્ઞાન કહો અથવા સમ્યક જ્ઞાન કહો, આ બે ગુણો મોક્ષરૂપ છે અથવા મોક્ષના ઉપાય રૂપ છે. મંગલ એટલે કલ્યાણકર, મંગલને જ કરનાર, પોતે મંગલમય જ એવું વિતરાગ અને વિતરાગનું વિજ્ઞાન છે. માટે તેના પ્રતાપે જ સર્વ કર્મ શત્રુઓને હણીને અરિહંત ભગવંતો આદિ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત બધા મહાપુરુષો બની ગયા છે. રાગ દ્વેષને હણવાથી અથવા વિતરાગ વિજ્ઞાનથી તે અરિહંતાદિ મહા નિર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત પંચ પરમેશથી ત્યાં વિતરાગ વિજ્ઞાનથી જ બનેલા છે. માટે કે છે આ બે ગુણોને મારા નમસ્કાર. ટોડરમલજી કહે નમો તાહી જાતે ભય. નમો તાહી એટલે જેના પ્રભાવથી ભય એટલે થયા અર્યંત આદિ મહાન. મહાન જગતમાં સર્વશ્રેષ્ઠ આ પંચ પરમેષ્ઠી પુરુષો છે. તે ઉત્તમ પદવીઓ તે વિતરાગ ભાવ લાવવાથી અને તેના માટે વિજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન મેળવવાથી થયા છે. ભાવાર્થમાં કે છે વિતરાગ અથવા વૈરાગ્ય અને વિજ્ઞાન અથવા સમ્યક જ્ઞાન એ બે ગુણો મોક્ષરૂપ અથવા મોક્ષના ઉપાયરૂપ છે. તેના પ્રતાપે આ વિતરાગ વિજ્ઞાનના પ્રતાપે સર્વ કર્મ શત્રુઓને હણનાર અર્યંતાદિ મહાપુરુષો થયા છે.
તેથી તે બંને ગુણોને નમસ્કાર હો. યથાર્થ ધર્મ તો વૈરાગ્યથી ભરપૂર હોય છે. સાચો જે આત્મધર્મ છે તે તો વૈરાગ્યથી ભરપૂર હોય. હાડોહાડ તેના રગે રગમાં વૈરાગ્યનો જ બોધ હોય. કિંચિત માત્ર પણ અંશે રાગનો ઉપદેશ ન હોય. કેમ કે રાગ એ તો કર્મનું કારણ છે. રત્તો બંધતી કમ્મમ મુંચતી વિરાગ સંપત્તો. માટે યથાર્થ ધર્મ તો વૈરાગ્યથી ભરપૂર હોય છે. પણ એવા ધર્મો જગતમાં જવલ્લે જોવામાં આવે. આજે એવો ભયંકર કલિયુગ છે. કેવલી ભગવાન, તીર્થંકર ભગવાન, અવધિ જ્ઞાનીઓ, મનોપરી જ્ઞાનીઓ કોઈ દેખાતા નથી. આત્મજ્ઞાનીઓ બધાનો આજે લગભગ અભાવ જેવો કાળ થઈ ગયો. કૃપાલ કે 500 ગાઉ ફરશો ને તો એ જ્ઞાની નહીં મળે. મોતીભાઈ ભાવસારને એકવાર પ્રભુશ્રીને પણ કહેલું કે આ હવે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ભાવ પર્યટન કરશો, જ્ઞાનીને શોધવા નહીં મળે. તે આજે આપણને દેખાય છે. કેમ કે સાચા આત્મજ્ઞાની જોઈએ છે. કહેવાતા તો ઘણા મળી જશે, પણ સાચા સ્વસ્વરૂપને પામેલા પુરુષો જોઈએ. તે કે જે તમે પણ એવા ધર્મો જગતમાં જવલ્લે જોવામાં આવે છે. આવા સાચા જ્ઞાની પુરુષો તો ભાગ્યે જ મળશે. આ કલિકાળના પ્રભાવે બાહ્ય આડંબરની વૃદ્ધિ ધર્મમાં પણ થતી જાય છે. આવો ભયંકર કલિયુગ આવી ગયો કે આમાં ધર્મના નામે બધા આડંબર દેખાવ. આનંદજીએ એટલા માટે કહ્યું કે ધર્મ નામે ધમાધમ મચી, ધર્મ માર્ગ રહ્યો દૂર રહે. ધર્મના નામે મોટા મોટા બરઘોડા કઢાવે, ખર્ચા કરાવે હજારો લાખો રૂપિયાના, પણ ધર્મ કહે આત્મ સ્વભાવ કે બે રાગ દ્વેષને અજ્ઞાનનો નાશ કરવો એ ધર્મ છે. એ તરફ જીવોનું લક્ષ્ય નથી. પૈસા ખર્ચો, જપ કરો, તપ કરો, એમાં બધું આવી ગયું. માત્ર ક્રિયા જડપણામાં ધર્મ માન્યો છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાનીનો દયા આવે છે કે આ બધું ધર્મને નામે શું ચાલ્યું. એટલે આનંદગંજી ધર્મનાથ ભગવાનના સ્તવમાં શું કહે? ધર્મ કરતો જગ સૌ ફિરે રે. ધર્મ કરતો જગ સહુ ફિરે રે. ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ધર્મનાથ ભગવાનને સંબોધીને કહે ધર્મ કરતો જગત સૌ ફિરે. જગતમાં બધા કહે અમે ધર્મ કરીએ છીએ. કોઈ ને કોઈ મતમાં દરેક જીવ પ્રાણી હોય છે, એટલે બધા કહે અમે તો ધર્મ કરીએ છીએ. ધર્મ કરતો જગત સૌ ફિરે. ધર્મ જાણે એવો મર્મ, પણ ધર્મનો મર્મ શું છે એ તો કંઈ જાણતા જ નથી. એ ધર્મનો મર્મ શું છે? કૃપાલ દેવે આત્મસિદ્ધિમાં બતાવી દીધો. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય શું? દેહાધ્યાસ છોડવો, દેહમાં આસક્તિ તજવી, દેહમાં મારાપણું કાઢવું અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી. એ ધર્મ છે. એ સ્વભાવ પ્રાપ્તિનો ઉપાય છે. પણ એ તો કે જગતવાસી જીવો અજ્ઞાનીઓ ભૂલી ગયા અને એમને બતાવનારા કહેવાતા ગુરુઓ પણ ભૂલી ગયા છે. તો એ શિષ્યો મત ક્યાંથી આવે? ગુરુમાં ન હોય તો. ધર્મ જાણ્યો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈને બાંધ્યો કર્મ જિનેશ્વર. જો ધર્મનાથ ભગવાનનું શુદ્ધ સ્વરૂપને સમજી અને એ પ્રમાણે વર્તે તો એ કર્મ ન બાંધે, અર્થાત એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. પણ ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. એટલે અહીંયા કહે છે યથાર્થ ધર્મ તો વૈરાગ્યથી ભરપૂર હોય છે, પણ એવા ધર્મો જગતમાં જવલ્લે જોવામાં આવે છે. આ કલિકાળના પ્રભાવે બાહ્ય આડંબરની વૃદ્ધિ ધર્મમાં પણ થતી જાય છે. જ્યાં જ્ઞાન માર્ગ ઉપર જીવોનો લક્ષ્ય હોતો નથી
ત્યાં માત્ર ક્રિયાની ધામધૂમથી ત્યાં માત્ર ક્રિયાની ધામધૂમ વધતી જોવામાં આવે છે. જ્ઞાન દશા ઉપર લક્ષ્ય 430માં પત્રમાં કૃપાલદેવે લખ્યું કે જે સંપ્રદાયમાં અસંગપણાવાળી ક્રિયા હોય અને આત્મપ્રાપ્તિ જ્ઞાન ઉપર લક્ષ્ય જીવન, તે સંપ્રદાયમાં આત્મ પ્રાપ્તિ થવાનો જોગ જાણીએ છીએ. બાકી બધા નામ ધર્મ અને ક્રિયાની ધામધૂમ અને લક્ષ્ય આત્મહિતનો નહીં, રાગદેશ કાઢવાનો નહીં, ત્યાં આત્મધર્મ પ્રગટ ન થઈ શકે. જ્યાં જ્ઞાન માર્ગ ઉપર જીવોનો લક્ષ્ય હોતો નથી તથા માત્ર ક્રિયાની ધામધૂમ વધતી જોવામાં આવે છે, ત્યાં સત ધર્મ નથી. ભક્તિને નામે ગાન, તાન, વાજા, હાર્મોનિયમ, રાસ, નાટક, અબીલ ગુલાલ, કેસુડા, પિચકારી, રાજભોગ, મિષ્ટાન, મેવા, મીઠાઈમાં અઢળક ખર્ચ ભક્તજીવો કરે છે અને વૈકુંઠ કે મોક્ષની આશા રાખે છે કે ભાઈ આપણે ખૂબ વાજા વગાડીએ ભગવાનના નામે, હાર્મોનિયમ, રાસ રમીએ, નાટક કરીએ, અબીલ ગુલાલ ઉડાડીએ, ભગવાનને ભોગ આપીએ, રાજભોગ, મિષ્ટાન, મેવા ખાઈએ, ભગવાનનો પ્રસાદ જાણી અને મીઠાઈમાં અઢળક ખર્ચ ભક્તો કરે છે એમના ગુરુઓના કહેવાથી. પણ નાની પુરુષો અને પછી વૈકુંઠ મળશે, એમને મોક્ષ મળશે એવી આશા રાખે છે. ગાન, તાન, નાન, હા અને ખાવું પીવું અને ધર્મના નામે આવા ખાણી પીણીને આવા નાટક કરવા અને એને પાછા ધર્મ માને. આ તો બધા રાગના કારણો છે. રાગના કારણો સેવવાથી વિતરાગ ન થવાય. પણ જેનો નાયક આંધળો તેનું કટક કૂપમાં પડે. જેનો સેનાનો નાયક, સેનાપતિ આંધળો હોય તો કે એ આગળ જતાં કૂવામાં પડે તો પાછળની સેનાય કૂવામાં પડે. ગાડરીઓ પ્રવાહ જેવું. આ બધા ઘેટાઓ નીચું મોઢું ઘાલીને આમાં હલાલ કરે, આગળ આવે ખાડો તો પડી જાય, આગળના પાછળ આવે પડે. તેમ અહીંયા કે છે કે જેનો નાયક જ આંધળો છે તો એની કટક એટલે એની સેના પણ કૂવામાં જ પડે. જેને કોઈ સાચું માર્ગદર્શન આપનાર ન મળે તો બિચારા શ્રાવકો શું કરે? ગુરુ પણ એને સતમાર્ગ ન બતાવી શકે તો શ્રાવકો કોની પાસે જાણવા જાય? પણ જેનો નાયક આંધળો તેનું કટક એટલે સૈન્ય પણ કૂપમાં પડે. તેમ અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહે છે, અંદર જ્ઞાન, અને ઉપરથી ભલે સાધુનો વેશ પહેરાવી દે તેથી કંઈ સમ્યક જ્ઞાન કે આત્મજ્ઞાન આવે નહીં. અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહે છે. આપણે અંદર રાગી, દ્વેષી, મોહી, કામી, ક્રોધી હોઈએ પણ ઉપરથી એકદમ બહુ રૂપિયાની જેમ સાધુનો વેશ પહેરી લઈએ તો શું સાધુના ગુણો આવી જાય? અંદર તો જે છે એ જ રહે. કોઈ આપણે સમ્યક દ્રષ્ટિ કહે, જ્ઞાની કહે, પણ આપણું મન જાણતું એક અંદર કેવું છે. તેથી કહેવા માત્રથી કંઈ સંકિત કે જ્ઞાન આવે નહીં કે સાધુતા આવે નહીં. તેમ અજ્ઞાનને ધર્મનો વેશ પહેરાવે તો પણ તે અજ્ઞાન જ રહે છે. લોઢાના ઘરેણા નકશીદાર બનાવે તો પણ તે સોનાના થાય નહીં. લોખંડના દાગીના હોય, ખૂબ ઉપર નકશી કરે તેથી કે એ સોનાના થઈ ન જાય. તેમ યથાર્થ સમજ વિના ભક્તિ તે સંસાર ફળને જ આપનાર બને છે. જ્ઞાન સહિત ભક્તિ હોવી જોઈએ, સમજણપૂર્વકની ભક્તિ. જ્ઞાન સહક્રિયા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સમ્યક જ્ઞાન, જાણપણું મેળવી શાના માટે ભક્તિ સત્સંગ કરવું એ જાણી અને પછી આત્મશુદ્ધિ અર્થે ભક્તિ સ્વાધ્યાય કરવા જોઈએ. એમાં ભક્તિ મુખ્ય છે. જાણ્યું તો અનંતવાર છે પણ એને ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ જ ના આવ્યો, ભક્તિ ના આવી. ભક્તિ ન ઉગે એટલે બધું જ્ઞાન નિષ્ફળ ગયું. માટે જ્ઞાની પુરુષો કે જે ભક્તિ પ્રધાન છે, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ એના ગુણોમાં. અને પછી તમારું જેટલું જાણપણું ભલે ઓછું હશે તો એ પણ નિર્મળ થશે. પણ ઘણું બધું જાણપણું હશે પણ ભક્તિ નહીં હશે
તો એ જ્ઞાન વિપરીત રીતે પરિણમશે, અભિમાન લાવશે અને એને ડૂબાડી દેશે. માન અથવા મનાવા પૂજાવાની ભાવના થશે અને ત્યાં એની બધી ક્રિયા નિષ્ફળ જશે. તેમ યથાર્થ સમજ વિના કે વૈરાગ્ય વિના, વૈરાગ્ય ભાવ વિના ભક્તિ તે સંસાર ફળને જ આપનાર બને છે. માનો કે પુણ્ય બાંધે ભક્તિ કરીને, જેને આત્માર્થનું લક્ષ્ય ન હોય તે, પણ એ પુણ્ય શું કામનું? થોડા દિવસ એકાદ ભવ સ્વર્ગનું સુખ આપી પાછા સંસારમાં જ રજળાવે. આપણે તો મુક્તિ જોઈએ છે, સર્વકાલના દુઃખ દૂર કરવા છે. તે તો આત્મજ્ઞાનના લક્ષ્યપૂર્વકની જ નિષ્કામ ભાવે ભક્તિ હોય તે જ મુક્તિ આપી શકે. હવે કૃપાલદેવના વચનો બધા અહીંયા લખ્યા છે બ્રહ્મચારીજીએ, બધા જ ઉપદેશ છાયામાંથી. તેમાં કે છે કેટલાક જીવો, કૃપાલદેવના વચનો, કેટલાક જીવો મોહ ગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે. દીક્ષા લેવાથી સારા નગરે ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે. ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડામાં પગે ચાલે છે તો તેની પેરે સહજ થઈ રહેશે. પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે. આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે મોહ ગર્ભિત વૈરાગ્ય છે. ગર્ભિત એટલે અંદર મોહ છે, ખાવા પીવા હરવા ફરવાનો, અને ધર્મના નામે મળી જાય તો બહુ સારું, ઉપરથી ધર્મ કહેવાય, મોક્ષ મળતો હોય અને ખાણી પીણી બધી જ મળતી હોય તો સારું છે. આ તો સગવડીયો ધર્મ છે, તેમાં વધારે લોકો ખેંચાય. આજે બીજા ધર્મોમાં આવી સગવડ હોય બધી, ખાઓ પીઓ, ખાલી દર્શન ભગવાનના કરી લો, બધું થઈ ગયું. એટલે આ તો સારું લાગે, હરવા ફરવાનું બધું જ આપે. વળી એકાદ નાટક પણ કરી લે, ગરબા દેખો જુઓ, એમ અનાદિની મોહવાળી જીવની પ્રવૃત્તિ છે એટલે એને ગમે. જ્યારે ભગવાન મહાવીરનો, તીર્થંકરોનો એ વિતરાગ માર્ગ છે, ત્યાગ માર્ગ છે, એ બહુ ઓછાને રૂચે. સાચો આત્મા જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને જ ગમે. એટલે કૃપાલદેવ કહે કેટલાક જીવો તો મોહ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે. એટલે કે દીક્ષા લેવાથી નગરે નગરે, નવા નવા નગરે જવાનું થશે અને કમાવવું નહીં પડે કંઈ પોતા માટે, બધું આપણને તૈયાર બધું મળી જશે અને સારા સારા પદાર્થો ખાવાને મળશે. એક ઉઘાડા પગે ચાલવું પડે એટલી તકલીફ છે, તે તો ખેડૂતો ચાલે જ છે તડકામાં, પાટીદારો ભીલ લોકો વગેરે કંઈ નથી પહેરતા તો પણ એ તો બધું સહજ થઈ જશે. પણ બીજી રીતે બધું દુઃખ નથી, કોઈ જાતનો બીજું કોઈ ઉપાધિ નથી, એટલે ત્યાં બીજી રીતે મજા છે. એમ બાહ્ય શાતાના કારણો જાણીને દીક્ષા લે તો એને મોહ ગર્ભિત વૈરાગ્ય કહ્યો. એ પણ મોક્ષ આપી ન શકે, કેમ કે એનો લક્ષ્ય આત્માર્થનો નથી, આત્મશુદ્ધિનો, હરવા ફરવાનો છે. પછી ફરી કહે છે મોહ ગર્ભિતનું દ્રષ્ટાંત. અથવા પૂનમને દાડે ઘણા લોકો ડાકોર જાય છે પણ કોઈ એમ વિચારતું નથી કે એથી આપણું કલ્યાણ શું થાય છે. પૂનમને દાડે રણછોડજીના દર્શન કરવા બાપ દાદા જતા તે જોઈ છોકરા જાય છે પણ તેનો હેતુ વિચારતા નથી. આ પ્રકાર પણ મોહ ગર્ભિત વૈરાગ્યનો જ છે. દર પૂનમે આ રિવાજ છે ચરોતરમાં, ડાકોર શ્રી કૃષ્ણના ભક્ત હોય રણછોડરાયજીના, તે ત્યાં જાય પણ કોઈ એમને વિચારતું નથી કે આ દર પૂને ત્યાં જઈ અને શું લાભ મેળવી આવ્યા, આત્માનું કેટલું કલ્યાણ થયું, શું ક્યાં સત્સંગ થયો, દર્શન થયા, ધક્કા ધુક્કી કેટલા બધા લોકો આવે. એનો એક પ્રસંગ છે, ગોવિંદભાઈ હતા ભુવાસણના, એને એનો મિત્ર, તે એને એક જણને ડાકોર જવું, એક નહીં આવું. ત્યાં આવ્યા પહેલાં એ બે ડાકોર ગયા તો ત્યાં રણછોડજીના એટલે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે એટલી બધી મેદની ભીડ બહુ થઈ
કે માંડ માંડ એમાં ઘૂસ્યા, તે પાછળથી એક ધક્કો આવ્યો કે સીધા દરવાજા સુધી, ને બીજો ધક્કો આવ્યો કે સીધા બહાર પાછા, દર્શન થયા નહીં. એટલે પેલા ગોવિંદભાઈ એને કે અલ્યા હું તો હવે કોઈ દિવસ આવું નહીં અહીંયા, અને આ શું તને અહીંયા ધક્કા ખાવા આવું? અહીંયા શું દર્શન કર્યા, શું મળ્યું તને? ચાલ તને હાલતા ચાલતા ભગવાન બતાવું. એમ કરીને ત્યાં લઈ આવે. પછી પ્રભુશ્રીની હાજરીની વાત છે, એને દર્શન થયા, અને પછી કે જો કેવા લાગે છે? તો કે ઓહો, આ તો ખરેખર સાક્ષાત ભગવાન છે. પેલા તો મૂર્તિ એ પણ દર્શનની થવા દુર્લભ પડ્યા, ત્યાં તો સાક્ષાત ભગવાન મળ્યા. હવે મારે કોઈ દિવસ નથી જવું, ત્યાં ધક્કા ખાવા નથી જવું. એમ બધા બાપ દાદાના કહેવાથી ત્યાં જઈએ, પણ મળે છે શું? જ્યાં સત્સંગ હોય, બે વાત સાંભળવાની મળે, કે ભગવાનની ભક્તિ થાય સાચા ભાવે, તો કંઈક આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે. પણ માત્ર બાપ દાદાઓની જે રૂઢિ છે તેમ ત્યાં જવું, તેમ છોકરા જાય, આપણે દર પૂનમે દર્શન કરવા જવું, પછી શું મળે એ કંઈ નહીં, એ બાપ દાદાઓ જાણે. પૂનમના દાડે રણછોડજીના દર્શન કરવા બાપ દાદા જતા, તે જોઈ છોકરા જાય છે, પણ તેનો હેતુ વિચારતા નથી કે આ પ્રકારથી શું લાભ છે. આ પ્રકાર પણ મોહ ગર્ભિત વૈરાગ્યનો છે. હવે દુઃખ ગર્ભિત વૈરાગ્ય, સંસારમાં દુઃખ હોય, ખાવા પીવાનું નહીં મળતું હોય, એના કરતો તો આ દીક્ષા સારી, કે ત્યાં બધું જ આપણું સચવાય, કાંઈ કરવું ન પડે, પેટ ભરવાનું બધું થઈ જાય, અને બધી શાંતિ. એમ માત્ર દુઃખ જોઈ અને ત્યાગ લે તો એ ત્યાં જઈને પણ એનો વૈરાગ્ય ધોવાઈ જાય, કેમ કે ત્યાં તો સુખ મળી જાય, ખાવા પીવાનું બધું મળી ગયું, એટલે એ વૈરાગી ગયો. એટલે અંદર મોહરૂપી શત્રુ જે છે એ તો એમને એમ ઉભો છે, એટલે ત્યાં જઈને એ રાગદ્વેષ જ કરે, એટલે વધારે કર્મ બાંધે. દીક્ષા લઈ ભગવાનની આજ્ઞા લઈને તોડે એ મહાઅપરાધ છે. જે સાંસારિક દુઃખથી સંસાર ત્યાગ કરે છે તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય સમજવો. આ બધા બે વૈરાગ્ય નકામા, અર્થાત મોક્ષ ના આપે. જ્યારે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, સમજણપૂર્વકનો ત્યાગ, શા માટે મારે ત્યાગવું છે, ત્યાગ્યા પછી હું રોજે શું કરું છું, રાગદ્વેષ ઘટાડું છું, કશાય ભાવો ઘટાડું છું કે વધે છે, એમ લક્ષ્યપૂર્વક નિરંતર સાધના કરતો હોય તો તે આત્મજ્ઞાન પામીને અથવા પામેલો હોય તો આગળ વધી મોક્ષને મેળવી શકે છે. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય મોક્ષનું કારણ છે, પણ મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય એ મુક્તિ ના આપે, સંસારમાં જ રજડાવે વધારે. હવે આગળ કે છે, જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દ્રઢ મતિ કરવી. આપણને મા કૃપાલ કહે છે કે જ્યાં ક્યાં પણ જાઓ કર્મને આધીન, પણ ત્યાં આપણા આત્મામાં વૈરાગ્ય કેમ વધે, ક્યાંય રાગ ન થાય, આસક્તિ ન થાય, મોહ વધે નહીં, તો કલ્યાણ થાય આત્માનું. કશાયો ઘટે એટલું કલ્યાણ, તો કશાયો ઘટાડવામાં રહેવું, વધારવામાં નહીં. જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ કેમ થાય, કશાયો કેમ ઘટે, રાગદ્વેષ કેમ મટે, તેવી દ્રઢ મતિ કરવી. કુલગચ્છનો આગ્રહ મુકાવો એ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. સત્સંગ સાંભળ્યો, સત્સંગમાં બે વાત સાંભળી, અને આપણે મતનો કે ગચ્છનો આગ્રહ ન મૂકીએ તો એ સત્સંગનું ફળ નથી. સત એટલે આત્મા, આત્માનો સંગ કરવો છે. ત્યાં ગચ્છ મતનો આગ્રહ જો હોય તેનાથી કલ્યાણ નથી. કૃપાલ કે જૈન નામ ધરાવાથી પણ કલ્યાણ નથી. અમે તો જૈન છીએ એમ એનો આગ્રહ કરીને અહંકાર કરવાથી કલ્યાણ નથી. પણ જૈન એટલે જીનનો અનુયાયી. જીનેશ્વર ભગવંતોએ શું કહ્યું? તો રાગદ્વેષ ઘટાડવાનું મટાડવાનું કહ્યું. એ કરીએ છે તો જ્ઞાની પુરુષો કહે છે કે તું જીનનો અનુયાયી જૈન ખરો, પણ કશાય ભાવો વિષયો ઘટાડવામાં તું પુરુષાર્થ કરતો નથી, તો તું નામ જૈન છે. આમ નામ જૈનથી કલ્યાણ નહીં થાય. એમ ગમે તે ગચ્છ મત પંથના આગ્રહથી કલ્યાણ નથી, પણ આત્મશુદ્ધિથી કલ્યાણ છે. માટે કુલગચ્છનો આગ્રહ મુકાવો એ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતાંતરાદી મોટા મોટા
અનંતાનમંદી પર્વતની ફાટની માફક મળે જ નહીં. એટલા બધા કદાગ્ર મત પક્ષના ધડ થઈ ગયા હોય છે, ગચ્છના મતના ખોટા આગ્રહ, કદાગ્રહ, હટાગ્રહ, દુરાગ્રહ, કે અનંતાનુમંદી કશાય જે પર્વતની ફાટ સમાન છે. આખો પહાડ ફાટી ગયો હોય તેને સાંધવો સહેલો નથી. તેમાં અનંત સંસાર વધારે એવા જ્યાં ક્રોધમાન માયાલોભાદી ભાવો અનંતાનુમંદી કશાયની માફક આ મતાંતરના આગ્રહો પણ એટલા જ અનંત સંસાર વધારે એવા છે. એટલે કૃપાલદેવે કહ્યું, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. પણ કુલગુરુની કલ્પના, આ તો અમારા ગુરુ માટે સાચા, પછી ભલે એને કૃપાલ કે શાસ્ત્રોના નામ પણ ન જાણતા હોય, પણ આ તો અમારા કુલગુરુ એટલે અમારા કહેવાય. એમ જેને કંઈ જ ખબર નથી, જ્ઞાન પામ્યો જ નથી, તે આપણા કુલનો હોય કે બીજાના કુલનો શું આપણું કલ્યાણ કરી શકે. માટે મધ્યસ્થ ભાવ રાખી આત્મજ્ઞાની ગુરુને જ ગુરુ માનવા, બીજાને નહીં. નિર્ગ્રંથ ગુરુ, નિહિ ગ્રંથ, જેની મિથ્યાત્રૂપી ગ્રંથિ ગળી ગઈ એવા આત્મજ્ઞાની પુરુષોને જ પોતાના ગુરુ માનવા. એટલે આ કહે છે, કુલ ગચ્છ, કોઈ પણ મત પક્ષનો આગ્રહ રાખવો નહીં. ગચ્છ મતની જે કલ્પના તે નહીં, સદવ્યવહાર ભાન નહીં, નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. કુલ ગચ્છનો આગ્રહ મુકાવો એ સત્સંગનું મહાત્મ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતાંતર આદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની ફાટની માફક મળે જ નહીં. એકબીજા મત પક્ષવાળાને ભેગા થવું હોય તો બહુ જ મુશ્કેલ. કદાગ્રહ કરવો નહીં, ને કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા, ત્યારે સમજાનું ફળ છે. કૃપાલ કે ખોટા આગ્રહ રાખવાની અને બીજા રાખતા હોય તો એને પણ મધ્યસ્થતાથી સમજાવો, ધીરજથી, કે ભાઈ આમાં આપણું શું ઈચ્છે, આવા ધર્મના નામે આપણે ઝઘડા કરીએ મત પક્ષના, એથી આપણા આત્માનું કલ્યાણ શું થાય. બધું ધર્મ આપણે કશાય ભાવો કાઢવા જોઈએ, એ ધર્મના નામે જ આપણે વધારીએ તો પછી ક્યાં છોડીશું. કોઈ પણ રીતે આમ ધીરજથી વાતને સમજાવી અને બીજાના પણ કદાગ્રહો છોડાવે, તે જ સત્સંગનું કે સમજણનું ફળ છે. એટલે જ્યારે જ્યારે જ્ઞાની પુરુષો જન્મે છે ત્યારે બધા મત પક્ષોને એક કરે છે, અને જ્યારે જ્યારે અજ્ઞાનીઓ વધે છે ત્યારે બધામાં ભેદ પાડે છે વધારે વધારે. માટે ધીરજથી સમજાવીને કદાગ્રહ મુકાવવા, ત્યારે સમજ્યાનું ફળ છે. જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું, એને મારે જોઈતા નથી એ જ સમજવાનું છે. ખોટા આગ્રહો પકડી રાખે અને છોડી દેવા. મારે આ આગ્રહો નથી જોઈતા, મારે તો ભગવાન કે એમ કરવાનું છે. હું શું જાણું, હું શું પકડ રાખું. નાનીઓ કહ્યું તે જ સાચું. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જ મુખ્ય તો સમજવાનું છે. આ મૂળભૂત પાયો હોય કે મારે તો સ્વભાવ ભણી આપવામાં શું મદદરૂપ છે એ કરવું છે. એ બધા ઝઘડા, ટંટા, રાગ, દ્વેષ, ક્લેશ, કજિયા, કંકાસ, આ વિભાવ ભાવ છે, એથી મારે મુકાવવાનું છે. પછી તે ધર્મના નામે હો કે ગમે તેના નામે હો, એ મારે કરવા નથી. કે જ્યાં કસાય કી પોષણા કસાય શાસન હોય, વીતરાગ શાસન વિશે તો વીતરાગતા હોય. આપણે વિતરાગ ભગવાનનો ધર્મ આરાધીએ તો આપણામાં રાગદ્વેષના નિમિત્તો ઊભા કરવાના હોય નહીં. નહીં તો કશાય થઈ ગયો. કશાય છે ત્યાં ભગવાનનો ઉપદેશ નથી, બોધ જ નથી. કશાય ભાવને વળગી રહેવું. હવે કૃપાલદેવ ફરી કહે છે વૈરાગ્ય માટે, ગમે તે કોઈ મરી ગયું હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્ય છે. એટલે કોઈના મરણની વાત સાંભળીને પરમ કૃપાલદેવ આહાર પણ કરતા નહીં, છોડી દે મૃત્યુનું કોઈનું વાત સાંભળીને. એટલે કે હો કે આ સંસારનું કેવું સ્વરૂપ છે, આવી રીતે શું બધાને જવાનું જ છે અહીંયાથી. એ નિમિત્તે વિચાર કરવો
કે બધાને મરણ આવવાનું છે ને એ પણ પાછું નક્કી નહીં. આજે આવે, કાલે આવે, બાળપણમાં આવે, યુવાનમાં મરે, વૃદ્ધપણ મરે. તો આપણે આત્મહિત માટે શું તૈયારી કરી રાખી? એમાં આપણા સ્વ આત્માને બોધ આપવાનું એ નિમિત્ત છે. કોઈના મૃત્યુ સમયે ગમે તે કોઈ મરી ગયો હોય તેનો જો વિચાર કરે તો તે વૈરાગ્યનું કારણ છે. રાગભાવ ઓછો થાય કે હું સામો બધા રાગ કરું, મારે બધું જવાનું તો છે આ બધું મૂકીને. બાપ પોતે 50 વર્ષનો હોય અને તેનો છોકરો 20 વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે. પુત્રના દેહાંત ક્ષણે જે વૈરાગ્ય હતો તે સ્મશાન વૈરાગ્ય હતો. શમશાણીયું વૈરાગ ક્ષણિક માત્ર રહે. 50 વર્ષનો કે બાપ હોય 20 વર્ષનો છોકરો મરી ગયો તો એના શરીર ઉપર જે દાગીના હોય તે કાઢી લે. પણ આ જીવને બધો વૈરાગ્ય આવે પણ ક્ષણવાર, થોડી વાર ઘરે આવ્યા પછી ભૂલી જવાય. એટલે કૃપાલદેવે દ્રષ્ટાંત આપ્યું છે ઉપદેશાયામાં પાછળ કે એક વ્યક્તિનો 20 વર્ષનો નવજવાન છોકરો મરી ગયો ત્યારે પહેલાં તો ખેદ થયો કે આ બહુ ખોટું થયું. પછી પાછો એવો વિચાર આવ્યો કે હવે દુનિયામાં તો એમ જ થતું આવ્યું છે, બધાને જવાનું જ છે ને, એમ કે પાછો ખરો બધાને જવાનું છે. પણ પાછું મનમાં એમ આવ્યું કે હવે છોકરો મરી ગયો પોતાનો 20 વર્ષનો એકાએક, પણ કંઈ નહીં, હવે એનો છોકરો છે ને એ મોટો થશે, થઈ જશે 2, 5, 10 વર્ષમાં, એટલે જાણે ત્યારે પાછું સુખ થઈ જશે આપણને. પણ એ બાપને આવો વિચાર નથી આવતો કે મારો 20 વર્ષનો નવજવાન છોકરો મરી ગયો તો હું શું બેસી રહેવાનો છું? હું શું અજર અમર છું? કે એનો દીકરો મોટો થશે પછી મને બધું સુવાણ થઈ રહેશે, પણ મારું મૃત્યુ છે જ નહીં. એ કેમ ખ્યાલ નથી આવતો કૃપાલ? આ જીવ કેવો મોહાધીન છે કે પોતાના મરણનું એને ભાન જ નથી. એટલે મહાપુરુષો આવો વિચાર આપે છે કે તું રોજ વિચાર, જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી ને આજના દિવસમાં પ્રવેશ કરજો. બધાની માથે પ્રવેશ કે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કેટલાય મરે છે રોજના, કેટલાયને બાળે છે, અને એક દિવસ આપણો પણ એ આવશે જ. તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘત ને કેમ આવે? હે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘત ને કેમ આવે? હે પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘત ને કેમ આવે? હે તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘત ને કેમ આવે? તારે માથે કાળ કોપી રહ્યો છે, લીધો કે લેશો, પેલા તો લઈ લીધો, હવે તારો નંબર લાગવાનો. કંઈ બધાને છોડવાના છે, બધાની મૃત્યુ નિશ્ચિત છે. એટલે આપણને કોઈ રીતે વિચાર આવે કે શું મારે માથે કાળ કોપી રહ્યો છે, પણ આપણે શું બોલવાનું ભૂલી જઈએ છે, કોણ જાણે શું છે. આપણને આત્મ જાગૃતિ આવે એના માટે નાનીઓ આ બધા આ લખ્યા છે કે તારે માથે કાળ કોપી રહ્યો છે, તને ઊંઘ શું આવે, કેમ આવે? હમણાં તને લઈ લેશે. ઘરમાં ચોર ભરાયા હોય કે કોઈ સાપ ભરાઈ ગયો હોય તો ઊંઘ ના આવે, હવે બહાર કેમ નીકળે ત્યારે શાંતિ વળે, તેમ તને કાળ તારી માથે જ કોપી રહ્યો. લીધો કે લેશે એમ થઈ રહ્યો છે તો કોની રાહ જુએ? શીઘ્ર આત્મિત કરી લે, નિશ્ચિંત થઈને સૂઈ જા, નહીં તો આ તને લઈ લેશે, તું ખાલી હાથે જઈશ. પાણી પહેલાં પાળ બાંધી લે. પછી પૂર આવે ને પછી કે હવે કૂવો ખોદો, અથવા આગ લાગીને કૂવો ખોદો, કે પૂર આવી ગયું પાણીનો હવે પાળ બાંધો, પછી કંઈ ન વળે. તેમ આ ડાપણ કરે છે જીવ. કંઈ નહીં, થઈ જશે, કરી લઈશું, શું ઉતાવળ છે, હજુ ક્યાં ગરડા થયા? પણ કાળ કંઈ ગરડાને જ આવે એમ નથી. તારી કરેલી જો આરાધના નહીં હશે તો તું પસ્તાવો જ કરીશ, તને લઈ જશે, ખાલી હાથે જઈશ, દુર્ગતિમાં જઈશ. માટે આ તારા ડાપણમાં લાગી લાય,
શું આવો ડાપણ કરે કે હજુ ઉતાવળ નથી? શું ઉતાવળ છે કે આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની જલ્દી ક્યાં પડી હે અભી જીએંગે બરસો. હજુ તો શું 5-25 વર્ષના થયા છે કે 30-40 વર્ષ, હજુ તો ક્યાં, હજુ તો 80-100 વર્ષના થાય છે. આપણે હવેથી મરવાની ક્યાં વાત છે? પણ 60-80 થઈ જાય ને એને એવું જ રહે કે આપણે તો શરીરમાં રોગ નથી, એટલે આપણે હજુ કંઈ 10 વર્ષ વાંધો ના આવે. એમ બધી પોતાની સ્વમતી કલ્પનાએ કર્યા કરે છે, અને નખમાંય રોગ ન હોય એવો નવજવાન મરી જાય ત્યારે બધા કહે એને તો કોઈ દિવસ એનું શરીર કેવું રષ્ટપુષ્ટ લાગતું, કોઈ દિવસ માથું દુખે કેવું હોય એને ખબર નહીં ને એ મરી ગયો. એટલે અહીંયા કંઈ નક્કી નથી. આ જગતની વિચિત્રતા છે કર્મોની કે કોઈ નક્કી નથી. 80 વર્ષ 100 વર્ષના ડોસા ખાટલામાં પડ્યા રેબાતા હોય અને નવજોત જવાન મરી જાય. એટલે મહાપુરુષો કે શીઘ્રતાનું હિત કરી લે, કેમ કે કાંઈ જ ખબર નથી શું થવાનું છે. બાપ પોતે 50 વર્ષનો હોય ને તેનો છોકરો 20 વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીણા હોય તે કાઢી લે છે. પુત્રના દેહાંત ક્ષણે જે વૈરાગ હતો તે શમશાન વૈરાગ્ય હતો. જ્યાં જ્યાં આ મારા ભાઈ ભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ તો કે મારા ભાઈ, આ તો મારા સગા, આ મારો પુત્ર, એ બધી જે ભાવનાઓ છે મમત્વ ભાવ, તે બધા કર્મબંધ જ કરાવે. આમાં બીજું કાંઈ ન મળે. ગમે એટલું મારું મારું કરીએ તેથી શું એ આપણી વેદનાને લઈ શકે કે આપણે મૃત્યુથી બચાવી શકે? ગમે એટલા ભાઈ હોય, રાજા હોય, કેટલી સેના હોય, કરોડ મિલકત હોય ઘણી બધી, કોઈ એને બચાવી શકતું નથી. તો પછી શું કામના આ બધા? પણ એક સત્પુરુષનું શરણ લીધું હોય તો ઉત્તમ આત્મભાવમાં એને લઈ જઈ એને નિર્ભય બનાવી દે. જબ હમ અમર ભય ન મરેંગે, આત્મભાવ દ્રઢ કરાવી ને મારું મૃત્યુ છે જ નહીં એવો ભાવ જ્ઞાની પુરુષનો ઉપદેશ કરાવે. માટે આપને શરણરૂપ જ્ઞાનીનો વિશ્વાસ, જ્ઞાનીનું સ્વરૂપ અને એનો બોધ, તે જ આપણને મરણથી બચાવનાર, હિંમત આપનાર, મૃત્યુ મને છે જ નહીં તો મને ભય કોનો, નિર્ભય બનાવનાર તો જ્ઞાની પુરુષ છે. માટે એની ભક્તિ એનું શરણ કાર્યકારી છે. કુટુંબોમાં મમત્વ ભાવથી કંઈ હિત ન થાય. આ મારા ભાઈ ભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં તો કર્મ બંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ ચેલા પ્રત્યે રાખે તો આચાર્ય પણ નાશ પામે. જેમ એક ગ્રસ્ત પોતાના પુત્ર પ્રત્યે મહારાપણાનો ભાવ રાખે કે સ્ત્રી પ્રત્યે, તેમ સાધુ પણ જો ચેલાઓ પ્રત્યે રાખે કે ભાઈ આ તો મારા શિષ્ય, જેમ કૃપાલદેવે 56ના પત્રમાં લખ્યું આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે, એમ કદી જોયું નથી. જ્ઞાની પુરુષો કોઈને આ મારા શિષ્ય મારા ચેલા માનતા જ નથી. સાચા આત્મજ્ઞાની પુરુષોની વાત છે. જ્યારે કહેવાતા જ્ઞાનીઓ 6 મહિના પાછળ ફેરવી અને તું દીક્ષા લે તો તારું કલ્યાણ થાય, એમ કૃપાલદેવે લખ્યું છે. તો કે એના કલ્યાણ માટે નથી, એ શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એના આત્માનું એમાં કલ્યાણ નથી. અને હજુ તો અભિપ્રાય દીક્ષા લેવાનો ભાવ જ ઉત્પન્ન ન થયો, એવી યોગ્યતાય નહીં આવી, અને એને મૂંડી લેવો આ માત્ર પોતાના ચેલા બનાવવા માટે છે. એમાં બેનું હિત નથી. એટલે કે એને આવી રીતે જે ચેલા બનાવે એને પોતાનો શિષ્ય બનાવવાનો ભાવ થાય, જ્ઞાનીને ન થાય. જ્ઞાની તો ઈચ્છા હોય તો એને બરોબર ચકાસે 2, 5, 10 વાર, બરાબર એની અંતરની એકદમ દ્રઢ ભાવના ત્યાગની હોય ત્યારે જ એને જ્ઞાની દીક્ષા આપે. જ્ઞાની હોય તો જ, અજ્ઞાની પાસે તો લેવાની મનાઈ છે. આ જ રીત સાધુ પણ ચેલા પ્રત્યે રાખે, મોહ રાખે પુત્રની જેમ, તો આચાર્યપણું નાશ પામે. નિર્દંભપણું, નિરહંકારપણું કરે તો આત્માનું કલ્યાણ ન જ થાય. નિર્દંભ, આવું ઠગવાપણું ન રાખે, શિષ્યપણું કરીને નિરહંકારપણે રહે કે હું તો બધાનો શિષ્ય છું, તો આત્માનું કલ્યાણ જ થાય. પણ એવો વૈરાગ્ય ભાવ જાગૃત હોય તો જ થાય. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ અને સાચો અંતર ત્યાગ, સાચો વિરક્ત ભાવ જેને હોય તેને જ આત્મજ્ઞાન થાય.
અને આવા આત્મજ્ઞાની પુરુષો નિર્દંભી હોય, નિરંકારી હોય. મુમુક્ષુઓએ જાગ્રતથી વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાના વિશે દોષ હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે, ત્યારે જ ગુણ પ્રગટશે. કૃપાલ કે મુમુક્ષુઓ તો હંમેશા જાગ્રત રહેવું. જાગ્રત રહી વૈરાગ્ય વધારવો જોઈએ. વૈરાગ્ય એટલે ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ, તે વૈરાગ્ય ભાવ. ઘરમાં કુટુંબમાં પણ આસક્તિ નહીં. આખું વિશ્વ કુટુંબની ભાવના. આખું વિશ્વ આપણું કુટુંબ છે, બધા આત્મા છે અને મુમુક્ષુ તો આપણા વિશેષ કુટુંબીઓ છે. કેમ કે એક જ ધર્મના આરાધક છે, એક જ લક્ષ્ય આત્મહિતના બધા ઈચ્છુક છે, માટે એ ખરા સગા છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સત્પુરુષની, કાં આના આશ્રિતની, એ બે મોક્ષ માર્ગમાં છે. મુમુક્ષુએ જાગ્રતથી વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિશે દોષો હોવા માટે બહુ જ જે ખેદ રાખશે. કે જ્ઞાનીઓ કહ્યું કે ક્રોધ, ખોટો, માન, માયા, લોભ, રાગ, દ્વેષાદિ ભાવો આ બધા ભયંકર છે, તો એમાંથી એક પણ પકડીને એ દોષને જે ઘટાડશે તો એને ગુણ પ્રગટ થશે. સત્સંગ સમાગમની જરૂર છે. બાકી સત્પુરુષ તો જેમ એક વટે માર્ગ બીજા વટે માર્ગને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. જ્ઞાનીઓ તો માર્ગદર્શન આપે, અંગુલી નિર્દેશ કરે કે ભાઈ આ પ્રમાણે જો આ સુખનો માર્ગ છે, આ દુઃખનો માર્ગ છે, તારે જે માર્ગે જવું હોય જા. એમ એ તો અંગુલી નિર્દેશ કરે, અથવા વટે માર્ગોની જેમ રસ્તો બતાવી દે. એ કંઈ સાથે ના આવે કે આપણું કરી ના આપે. આપણે રસ્તામાં જતા હોય, રસ્તો ભૂલી ગયા, કોઈને પૂછીએ કે ભાઈ આ ભલાણા ગામ જવાનો રસ્તો કયો, તો કે આ રહ્યો, આમ જજો, જાઓ આમ, બસ પતી ગયું. પછી એને કે તું સાથે આવને. આમ કોઈ ના આવે, તમે સાથે લઈ જાઓ, મારે પાછો કેવી રીતે આવું મારા ગામે. એમ બધા રસ્તો બતાવે, કોઈ સાથે ના આવે. તેમ જ્ઞાની પુરુષો પોતે મોક્ષ માર્ગમાં જતા હોય, આપણે કંઈ પૂછ્યું હોય તો માર્ગ બતાવે, બાકી આપણા માટે ખોટી ન થાય કે ભાઈ તમે થોભો, અમે આવીએ, તો કે અમારી પાસે સમય નથી. એમ બાકી સત્પુરુષો જેમ એક વટે માર્ગુ બીજા વટે માર્ગને રસ્તો બતાવી ચાલ્યા જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઈચ્છા નથી કે અમે તમારા ગુરુ બનીએ કે તમે અમારા શિષ્ય બનો. એવી સત્પુરુષની ઈચ્છા હોય નહીં, અને ઈચ્છા આવી હોય તે સત્પુરુષ નહીં. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઈચ્છા નથી. દુરાગ્રહ મટ્યો, તેને આત્માનું ભાન થાય છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. ખોટો આગ્રહ પકડી રાખે તો કલ્યાણ ન થાય. દુરાગ્રહ મૂકે તો જ આત્માનું ભાન થાય, અને આત્મા સંબંધી ભ્રાંતિ જ્યારે જાય ત્યારે એને સમ્યક દર્શન થાય. અંતિમ પેરેગ્રાફમાં કે છે, હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં, તેવો વૈરાગ્ય ભગવાન મહાવીરનો હતો. ભગવાન મહાવીર સ્વામી ઘરમાં રહ્યા છતાં કેટલા બધા વૈરાગી હતા કે 1000 વર્ષના આત્મજ્ઞાની મુનિ હોય, હજારો વર્ષ સુધી સંયમ પાળ્યો હોય, તેવો વૈરાગ્ય ન હોય, પામ્યા હોય તેટલો વૈરાગ્ય તો ભગવાનને ઘરમાં હોય. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. જ્યાં ભગવાન વિચરે ત્યાં બધી સુખ સુવિધા એમના પુણ્ય વડે બધી ઉપલબ્ધ જ હોય. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે, તો પણ એમને તો વૈરાગ્ય છે, કોઈમાં આસક્તિ નથી. દેવતા રિદ્ધિ ભોગવે તીર્થંકરો, પણ એમાં કંઈ આસક્તિ નથી કે હું કેવો કે જો દેવો બધા મારા શિષ્યો ઇન્દ્રો, આ દેવતા રિદ્ધિ ભોગવું, એનો કંઈ અહંકાર નથી. એમને તો એમાં કોઈ રસ નથી. એમને તો વિતરાગતા, અંતરમાં જે વિરક્ત ભાવ છે, અનાસક્ત બુદ્ધિ, એને લઈને જે આત્મશાંતિ, આત્મસુખ વેદાય છે, તેના આગળ બધું તુચ્છ છે. ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ એટલે સુખ સુવિધા પણ વર્તે છે. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે.
અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. જ્ઞાની પુરુષો કિંચિત પણ બોલે, શાંતિપૂર્વક બોલે, કશાય ભાવ રહિત બોલે, પરમાર્થના લક્ષ્ય જ એમની વાણી નીકળે છે. તેથી જ્ઞાની પુરુષોની વાણી બીજાના કલ્યાણનું જ કારણ હોય છે. અહો શ્રી સતપુરુષ કે વચનામૃતમ જગહિતકર. આવી વિતરાગ વાણી તે આખા જગતનું કલ્યાણ કરી શકે એવી જ્ઞાની પુરુષોની શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળેલી વાણી છે. તેઓને જન્મથી મતિશ્રુત અવધિ એ 3 જ્ઞાન હતા. ભગવાન તીર્થંકરો અને મહાવીર ભગવાનને જન્મથી જ મતિશ્રુત અવધિ જ્ઞાન હતા. તે પુરુષના ગુણગ્રામ કરતા અનંતી નિર્જરા છે. આવા વિતરાગ પુરુષના ગુણગ્રામ કરવાથી આપણા અનંતા કર્મો નિર્જરી જાય. જ્ઞાનીની વાત અગમ્ય છે, એ ભગવાનની અનંત કૃપા છે. જ્ઞાનીની વાત તો અગમ્ય, આપણે એની જે અનંતી દયા, જે ભગવાનના શુદ્ધ સ્વરૂપના અનંત ગુણ પ્રગટ થયા, એ આપણે ન સમજી શકીએ. આપણું કંઈ ગજું નથી કે આવા નિર્મળ પુરુષોની મહાનતાને સમજી શકીએ. અચિંત્ય તુજ મહાત્મ્યનો, અચિંત્ય, ચિંતવી પણ ન શકાય એવું જેનો મહાત્મ્ય છે, એ જ્ઞાનીના હૃદયને જ્ઞાની જ ઓળખી શકે. જેમ ભગવાન મહાવીરના હૃદયને પરમ કૃપાળદેવે ઓળખ્યું, પરમ કૃપાળદેવ અંતિમ શિષ્ય હતા મહાવીર ભગવાનને, એટલે તે જ જાણે છે એમનું હૃદય. કા કૃપાળદેવનું હૃદય જે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી જેવા રોમે રોમે રાત દિવસ એની ભક્તિમાં તન્મય રહ્યા છે જગત ભૂલીને, એ પુરુષો જ કૃપાળદેવનું હૃદય કેવું હતું સમજી શકે, એ જ જાણી શકે. આપણું કામ નથી. આપણે મોહી રાગી દ્વેષી કામી ક્રોધી જીવો શું સમજવાના? એટલે શ્રદ્ધા રાખી એક એમ માન્ય કરી લઈએ તો પણ આપણું અડધું કામ થઈ જાય. તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુની નીકળે છે. તેઓને જન્મથી મતિશુદ્ધ અવધિએ 3 જ્ઞાન હતા. તે પુરુષના ગુણગ્રામ કરતા અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે, એ ભગવાનની અનંત કૃપા છે. તેને 2500 વર્ષ થયા છતાં તેમના દયા આદિ હાલ વર્તે છે. અત્યારે પણ આટલા હજારો વર્ષ બીતી ગયા છતાં પણ ભગવાન મહાવીરે જે સૂક્ષ્મ દયાનું સ્વરૂપ ઉપદેશ્યું તે આજે પણ છે. ભગવાનની અનંત કૃપા છે. એ કૃપા કરીને એવું દયાનું સ્વરૂપ પ્રગટ્યું કે 2500 વર્ષ થયા છતાં તેમના દયા આદિ હાલ વર્તે છે. એ તેમનો અનંતો ઉપકાર છે. નાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. આની પુરુષો જગતને દેખાડવા આડંબર કરે નહીં. ભગવાનનું સંવત્સર પણ દેવો રચે. ભગવાન કંઈ એમની લબ્ધિથી કે કંઈ કરે નહીં. એ તો નિરાગી પરમાત્મા બની ગયા. પણ એમની અત્યંત ભક્તિ કરનાર દેવો ઇન્દ્રો તે ભગવાનની એમની શક્તિ પ્રમાણે અદ્ભુત રચના કરે છે. એ તો નિર્લેપ છે, ત્યાં સંવત્સરમાં અધર બેસે છે. એમ જ્ઞાની આડંબર બીજાને દેખાડવા માટે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાધીનપણે ઉદાસીન ભાવે વર્તે છે. ઉદાસીન, અધર બેસવું, ઉદ એટલે અધર, બેસવું એટલે ક્યાંય લેપાવું નહીં. જ્ઞાનીઓ તો સદા નિર્લેપ છે, એમને કોઈ પ્રત્યે આસક્તિ નથી, માટે છૂટે છે. જ્ઞાની કે અજ્ઞાની જેમ સુખ દુઃખ રહિતન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. તેમ જ્ઞાની પુરુષો નિર્લેપ હોવાથી એની પ્રત્યેક ક્રિયા નિર્જરા માટે છે અને આપણી બધે ક્રિયા બંધન માટે છે, કેમ કે રાગયુક્ત છે. એટલે અહીંયા આ પાઠ પૂરો થયો. શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ થયા માંથી આ વચનો હતા. હવે આ પાઠ પ્રવેશિકામાં પૂરો થયો. એટલે એમાં કે છે તમે પણ વૈરાગ્ય ભાવ વધારો, રાગને ઘટાડો, મોહને ઘટાડો, આસક્તિને તોડો, તો તમે પણ આત્માના અનંત સુખને પામો, જ્ઞાન પામો. વૈરાગ્ય તેમજ ઉપશમ વગર જીવનું કલ્યાણ નથી. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. આવતીકાલે એના આગળનો પાઠ લઈશું.